આજે હું તમારી જોડે રાજસ્થાનની સૌથી ફેમસ ઘેવર રબડીની રેસીપી શેર કરી રહી છું અને એ પણ એટલી સહેલી રેસીપી છે કે તમે આસાનીથી એને ઘરે બનાવી શકશો। જો તમે પહેલી વાર બનાવતા હો કે નવા હો તો પણ તમે આને આસાનીથી બનાવી શકશો। પહેલી વારમાં જ તમારા ઘેવર એકદમ જાળીદાર અને એકદમ સારા બનશે, એ મારી ગેરંટી છે। તમે મેદાના ઘેવર તો બહુ ખાધા હશે, આજે હું તમારી જોડે ઘઉંના લોટના ઘેવરની રેસીપી શેર કરીશ। સૌપ્રથમ આપણે રબડી બનાવવા માટે 500 ગ્રામ જેટલું દૂધ લઈશું અને એમાં મેં 1 કપ જેટલું મેં આમાં મિલ્ક પાવડરને એડ કર્યું છે। મિલ્ક પાવડર અને દૂધ તમે કોઈ પણ લઈ શકો છો। પહેલાં મેં અડધું મિલ્ક પાવડર આમાં એડ કર્યું છે અને થોડું આપણે એને મિક્સ કરી લઈશું જેથી આમાં બહુ ગાંઠા ના પડે। બસ હવે આપણે બીજું પણ મિલ્ક પાવડરને એડ કરી લઈશું। હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરીશું। જ્યારે આપણે આ મિલ્ક પાવડર અને દૂધને મિક્સ કરીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો હોવી જોઈએ જેથી જે મિલ્ક પાવડર છે નીચે ચોંટે નહીં। બસ આવી જ રીતે આપણે જ્યારે બરોબર મિક્સ કરી લઈએ પછી ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દેવાની અને સરસ રીતે ઉકાળવાનું। જ્યારે સરસ રીતે ઉકળવા માંડે અને જ્યારે થોડું ઉકળી જાય, 2 થી 3 ઉભરા એમાં આવી જાય પછી આપણે આમાં ખાંડ એડ કરવાની છે। આમાં મેં 4 ચમચી જેટલી ખાંડ એડ કરી છે। ખાંડ તમે ગળપણ જેટલું ખાતા હો એ પ્રમાણે તમે આમાં એડ કરજો। બસ હવે આપણે જ્યાં સુધી અડધું થાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે। મિલ્ક પાવડર આવે એટલે આપણે બહુ એને ઉકાળવાની જરૂર નથી પડતી, એ તરત જ ઘટ થઈ જાય છે। લગભગ 15 મિનિટની અંદર જ આ રબડી બનીને રેડી થઈ જાય છે। બસ હવે આપણે એને ફ્રીઝમાં ઘટ થવા માટે મૂકી દેવાનું। હવે આપણે ચાસણી બનાવીશું। ચાસણી બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલી ખાંડ લીધી છે અને 1 જ કપ જેટલું આપણે આમાં પાણી એડ કરીશું। 3 થી 4 મેં આમાં એલાયચી એડ કરી છે અને ચપટી મેં આમાં કેસર એડ કર્યું છે। હવે આને આપણે ચાસણીને બહુ નથી ઉકાળવાની, જેમ આપણે ગુલાબજાંબુ માટે ચાસણી બનાવીએ છીએ બસ એવી જ રીતે આપણે આને પણ બનાવવાની છે। આને ચાસણીને પહેલાં આપણે પાણીમાં સરસ રીતે ઓગાળવા દઈશું। આ ઘેવર બનાવવું બહુ જ સહેલું છે, બસ આમાં આપણને ટાઈમ ખાસો જોઈએ। તમે જ્યારે શાંતિથી આ ઘેવર બનાવશો તો તમારું ઘેવર એકદમ પરફેક્ટ જ બનશે અને પહેલી વારમાં જ બહુ સારું બનશે, એ મારી ગેરંટી છે। તમે બસ આવી જ રીતે ચાસણી ઉકળવા માંડે આપણે એને થોડીક વાર માટે ઉકળવા દેવાની। જ્યારે ચાસણી આવી રીતે ચીપચીપ થાય અને એક તાર નથી કરવાની, ચીપચીપ થાય ત્યાં સુધી એને ઉકાળવાની અને ગેસ બંધ કરીને એને ઠંડી થવા દેવાની। હવે એક મોટા તોડામાં મેં અહીંયા 4 ચમચી જેટલું મેં અહીંયા દેશી ગાયનું ઘી લીધું છે। હવે મેં અહીંયા થોડા બરફના ટુકડા એડ કર્યા છે। હવે આને આપણે સરસ રીતે ઘીને અને બરફને આવી રીતે આપણે મિક્સ કરીશું। જ્યારે આવી રીતે આપણે મિક્સ કરીએ ત્યારે ઘીમાંથી બટર બને અને એનું બટર બનાવવું બહુ જ જરૂરી છે અને આવી જ રીતે આ પ્રોસેસ કરવી બી જરૂરી છે। જો તમે સરસ ઘેવર બનાવવા માંગતા હો તો આ પ્રોસેસ જરૂરથી કરજો। જો તમને કદાચ આ પ્રોસેસ હાથથી ના ફાવે તો આ પ્રોસેસ તમે મિક્સર ગ્રાઇન્ડરમાં પણ કરી શકો છો। બસ જ્યારે આવું બટર બની જાય તો આપણે વધારાના જેટલા બી બરફના પીસીસ છે એ આપણે કાઢી નાખવાના છે। જો હું તમને મિક્સરનું કહેતી હતી, અગર મિક્સરમાં બનાવવા માંગતા હો તો પહેલાં આપણે 4 ચમચી જેટલું ઘી એડ કરવાનું અને પછી એમાં આપણે બરફ એડ કરીને આવી રીતે આપણે મિક્સર ગ્રાઇન્ડરને ચાલુ બંધ કરશો તો તમારું એમાં આવી જ રીતે સરસ બટર રેડી થઈ જશે અને તમે એમાં આ જે હું લોટ હાથેથી બનાવવાની છું એ તમે મિક્સર ગ્રાઇન્ડરમાં પણ બનાવી શકો છો। બસ હવે આપણે બટરને એકદમ લીસું કરવાનું છે, એકદમ હાથેથી આવી રીતે આપણે મસળીને એકદમ બટર જે છે એકદમ લીસું થઈ જાય ત્યાં સુધી આપણે એને ફેટવાનું છે। જો કંઈક આવી રીતે જે બટર છે એ એકદમ લીસું હોવું જોઈએ।
બસ હવે આટલું જ. મેં અહીંયા મેદાની જગ્યાએ 1 કપ જેટલું ઘઉંનો લોટનો ઉપયોગ કર્યો છે. એટલે પહેલાં આપણે અડધો ઘઉંનો લોટ લેવાનો છે અને બટરની ઉપર આપણે એને નાખવાનું છે અને થોડુંક જ પાણી નાખવાનું છે, જેથી એ સરસ રીતે મિક્સ થઈ શકે. બસ આવી જ રીતે આપણે પહેલાં બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. બટરને, લોટને અને થોડા પાણીને આપણે એને હાથેથી સરસ રીતે ફેટીને એકદમ મિક્સ કરવાનું છે. પછી જે વધેલું બીજો અડધો કપ જેટલો લોટ છે એ પણ એમાં નાખી દઈશું અને હવે બધાને આપણે સરસ રીતે ફેટી લઈશું અને બહુ સરસ રીતે આપણે એને મિક્સ કરવાનું છે. જો અગર તમને આ પ્રોસેસ હાથથી ના ફાવતી હોય તો આ બધી પ્રોસેસ તમે મિક્સર ગ્રાઇન્ડરમાં પણ કરી શકો છો. બસ આવી જ રીતે જે જગ્યાએ આપણે બટર થઈ જાય એકદમ લીસું એટલે આપણે એમાં લોટ નાખી દેવાનું અને થોડું પાણી નાખવાનું અને આવી રીતે આપણે એમાં બી બંધ ચાલુ કરીને આપણે મિક્સર ગ્રાઇન્ડરને કરતા જવાનું. બસ આવી જ રીતે આપણે ફેટી લેવાનું. જ્યારે એકદમ લીસો અને એકદમ લચકા પડતો લોટ થઈ જાય પછી આપણે આમાં પાણી એડ કરવાનું છે. પાણીનો ઉપયોગ આપણે આમાં ઠંડુ જ કરવાનું છે. આપણે થોડું બી આમાં ગરમ પાણી કે નોર્મલ પાણીનો ઉપયોગ નથી કરવાનો. આપણે આમાં ઠંડુ જ પાણીનો ઉપયોગ કરવાનો છે. બસ આવી જ રીતે હવે આપણે એને મિક્સ કરી દઈશું અને લોટને એકદમ ઢીલું કરી દઈશું. ઘેવર બનાવવું બહુ જ સહેલું છે. જો તમને એકવાર આ પ્રોસેસ ફાવી જશે તો તમે આસાનીથી એને ઘેવરને બનાવી શકશો અને એકદમ સહેલી પ્રોસેસ છે. આમાં કંઈ બહુ એ છે બી નહીં, જો કે આપણે ઘરે ના બનાવી શકીએ. બસ આવી જ રીતે એકદમ ઢીલું અને એકદમ સરસ લચકા પડતો અને એકદમ માખણ જેવો લોટ બનાવીને આપણે રેડી કરી દેવાનું. હવે મેં અહીંયા 2 કપ જેટલું બીજું પાણી એડ કર્યું છે. ટોટલ મેં અહીંયા 2.5 થી 3 કપ જેટલું પાણી 1 કપ મેદામાં યુઝ કર્યું છે. એ આપણે બહુ ખાસ ધ્યાન રાખવાનું. બસ હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી દેવાનું. કંઈક આવી રીતે લોટ બાંધીને આપણો રેડી થઈ ગયો છે. હવે મેં આમાં અડધું લીંબુનો રસ એડ કર્યું છે. બસ મેં અડધું જ લીંબુનું રસ એડ કર્યું છે, એનાથી વધારે મેં આમાં કંઈ બી નહીં નાખ્યું. લીંબુ મેં કેમ નાખ્યું છે કે જેનાથી આની અંદર એકદમ સરસ જાળી પડે. હવે એક બરફનો વાટકો કે બરફની ડીશ લેવાની અને એ લોટને એની ઉપર આપણે મૂકી દેવાનું, જેથી એ લોટ એકદમ ઠંડો અને ચિલ્ડ થાય. જેટલો લોટ ચિલ્ડ અને ઠંડો હશે એટલા જ ઘેવર સારા બનશે. હવે મેં અહીંયા એક રીંગ લીધી છે. જો તમારી જોડે આવી રીંગ ના હોય તો તમે નાની તપેલીનો પણ ઉપયોગ આમાં કરી શકો છો. હવે તેલને આપણે બરોબર પહેલાં એકદમ સરસ ગરમ કરી દેવાનું અને ગેસને મીડિયમ ફ્લેમ ઉપર કરી દેવાનું અને થોડું આવી રીતે આપણે લોટને જાળીની વચ્ચે જ આપણે એને રેડતા જવાનું. એ જે મેં રીંગ મૂકી છે એમાં વચ્ચે જ તમે જોઈ શકો છો હું લોટને રેડું છું અને કેટલી સરસ જાળી એમાં પડતી જાય છે. જાળી એટલે પડે છે કારણ કે મેં આમાં લીંબુ એડ કર્યું છે અને લોટ જે છે એકદમ ચિલ્ડ છે. જેટલું ચિલ્ડ લોટ હશે એટલી જ સરસ જાળી પણ પડશે. બસ આપણે એને વચ્ચે જ આવી રીતે થોડું લોટ કરીને રેડતા જવાનું છે. આપણે ઉપરી નથી રેડવાનું, થોડું કરીને જ રેડવાનું છે, જેથી સરસ જાળી પડે. જો અગર તમે શાંતિથી આ ઘેવર બનાવશો તો મારી ખાતરી છે કે તમે આને 100% સારામાં સારું તમારું ઘેવર બનીને રેડી થશે. જો ઉતાવળે બનાવશો અને ઉપરી રેડતા જશો તો ઘેવર સારું નહીં બને. એટલે આવી જ રીતે એકદમ ધીરે આપણે આને રેડવાનું છે. થોડીક વાર રાહ જોવાની છે, પછી ફરી રેડવાનું છે. અને જ્યારે બી આ વચ્ચે જગ્યા બનતી બંધ થાય ત્યારે આપણે એમાં વચ્ચે વેલણથી જગ્યા કરતી જવાનું છે. જો તમે જોઈ શકો છો કેટલું સરસ જાળીદાર ઘેવર બનીને રેડી થઈ ગયું છે. બસ આવું જ ઘેવર આપણું બનીને રેડી થવું જોઈએ. આવી જ રીતે તમે બધા ઘેવરને બનાવીને રેડી કરી શકો છો. હવે જે આપણે ચાસણી બનાવી હતી એ આવી રીતે આપણે ઘેવરની ઉપર નાખીશું, જેથી એ ઘેવરની અંદર બધી ચાસણી ઉતરી જાય. આ એકદમ જાળીદાર છે એટલે ચાસણી પણ એકદમ સરસ રીતે ઘેવરની અંદર જતી રહેશે. એટલે આવું ઘેવર એકદમ જાળીદાર બનવું બહુ જ જરૂરી છે. એના માટે તમારે અડધું લીંબુ પણ જરૂરી છે અને જે લોટ છે એ એકદમ ચિલ્ડ હોવું પણ જરૂરી છે. બસ હવે એની ઉપર જે આપણે રબડી બનાવી હતી એ ઠંડી રબડીને આવી રીતે ઉપર આપણે લગાવી દઈશું.
રબડી આપણે એટલે વહેલા બનાવીએ કે એક જેટલી ચીલ્ડ હશે એટલી જ આ ઘેવર ખાવામાં ટેસ્ટી લાગશે. બસ આવી જ રીતે હવે ડ્રાયફ્રૂટ્સથી અને કોઈ બી રીતે તમે એને ડેકોરેટ કરી શકો છો. તમે આની ઉપર એલાયચી પાવડર પણ નાખી શકો છો, રોઝ પેટલ છે કે તમારી જે જોડે સિલ્વર પેપર પડ્યું હોય એ પણ તમે આની ઉપર લગાવી શકો છો. બસ આવી જ રીતે ઘેવર બનીને રેડી થઈ જશે અને બહુ જ સહેલી છે. આ રક્ષાબંધન તમે તમારા ઘેર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી ગમે તો તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો. તમે જોઈ શકો છો કેટલા સરસ ઘેવર બનીને રેડી થયા છે. તમને મારી આ ઘેવરની રેસીપી ગમી હોય તો તમે એને લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. એકદમ પોચા અને એકદમ સરસ ઘેવર તમારા પણ બનીને રેડી થશે. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.